શ્રી ગણેશાય નમઃ. અનાદિ નિધનો દેવ શંખચક્રો ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. મિત્રો આજે સોમવાર છે, અમાવાસ્યા છે, ગ્રહણ છે, તો આજે પિતૃઓના મહિમા વિશે આપણે જાણવું છે. જન્મકુંડળીમાં જો પિતૃદોષ હોય તો કયા પ્રકારના લક્ષણો આપણને જોવા મળે અને શું ઉપાય કરીએ તો આપણને સારી સફળતા મળે, એની વાત આજે દિન વિશેષમાં કરવી છે. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ, આપના પ્રશ્નોના જવાબ, શુભત્વને આપવાવાળી વાતો, આ બધું જ આપણે કરીએ છીએ. શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. અંગ્રેજી તારીખ પ્રમાણે 8/4/2024 વાર છે આજે સોમવાર. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા છે આજે. ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર સવારમાં 10 કલાક અને 11 મિનિટ સુધી, ત્યારબાદ રેવતી નક્ષત્રની શરૂઆત થશે. તો પંચક ચાલી રહ્યું છે અત્યારે. ઇન્દ્ર નામનો યોગ, ચતુષ્પાદ નામનું કરણ અને મીન રાશિનો ચંદ્રમા છે. દ, ચ, જ અને થ જેના અક્ષર છે, તો મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મીન રાશિ કહેતા દ, ચ, જ અને થ આ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. આજે ગ્રહણ છે પણ ભારતમાં દેખાવાનું નથી, માટે ન તો કોઈ રાશિઓ ઉપર આ ગ્રહણની અસર પડે છે, ના ગ્રહણ કોઈ પણ રીતે આપણને પાડવાનું છે. પણ હા, ગ્રહણ છે, બને એટલું ધર્મ ધ્યાન કરવું, એનાથી આપણને સારા ફળની પ્રાપ્તિ થાય. જય ગણેશ. હવે આજે દિન વિશેષની વાત કરીએ મિત્રો. પિતૃવંશે મૃતા એ ચ માતૃવંશે ચ એ મૃતા ગુરુ સ્વસુર બંધુનામ એ બંધવ બાંધવસ તથા. પિતૃઓના સ્વરૂપને કેટલા આપણે વિશે ઓળખીએ છીએ આપણે પિતૃઓના સ્વરૂપને. પિતા પિતામહશ્ચેવ તથૈવ પ્રપિતામહ માતામહ ચ તત્પિતા પ્રમાતામહ કાદય. તો આ પિતૃકુળની અંદર આપણી પેઢીના પિતૃઓ થયા. તો શું જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો આ પ્રમાણે પિતૃદોષ આપણને પીડા આપે છે? ઘણી વખત કુંડળીમાં એવું દેખાય છે કે ભાઈ આ વ્યક્તિને પિતૃદોષ છે, તો પિતૃદોષ એટલે ફક્ત અને ફક્ત પોતાના પૂર્વજો દ્વારા જે પીડા ઉત્પન્ન થાય એને જ આપણે પિતૃદોષ કહીએ છીએ. તો એવા સમયે આપણે વસ્તુને સમજવી રહી. તો પહેલા તો જન્મકુંડળીના ગ્રહોને સમજીએ, કારણ કે આપણે સિદ્ધાંત વગર વાત કરીએ તો સારું ન લાગે. જન્મકુંડળીના સિદ્ધાંતને જો વાત કરવામાં આવે તો જન્મકુંડળીની અંદર 3 ગ્રહો એવા છે કે જે કદાચ ક્યાંક ને ક્યાંક પીડા પામતા હોય કુંડળીમાં, ત્યારે એ પિતૃદોષ બનાવે છે. શુક્ર, બુધ અને રાહુ. હવે સામાન્ય રીતે સૂર્ય અને રાહુથી આપણે ગ્રહણ યોગ જોયો છે. 5મા સ્થાનમાં સૂર્ય સાથે રાહુ બેઠેલો હોય ત્યારે તીવ્ર પિતૃદોષ થાય છે. 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં સૂર્ય રાહુ સાથે બેઠેલો હોય ત્યારે તીવ્ર પિતૃદોષ થાય છે. એ સિવાયના ભાવની અંદર રાહુ 5મા સ્થાનમાં ખાલી એકલો બેઠો હોય તો પિતૃદોષ બનાવે છે. ખાલી સૂર્ય અને રાહુ બીજા અન્ય સ્થાનમાં બેઠેલા હોય તો એ સૌમ્ય પિતૃદોષ બનાવે છે. તો આ પ્રમાણે પિતૃદોષની અલગ અલગ વ્યાખ્યા આપણે જોઈ છે. હવે જન્મકુંડળીની અંદર બીજું સ્થાન, 5મું સ્થાન, 9મું સ્થાન અને 12મું સ્થાન, આ 4 સ્થાનને ધ્યાનમાં રાખવા પડે છે. એક તો 5મું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન છે. જે બીજું સ્થાન છે એ આપણા પરિવારનું સ્થાન છે. તો પહેલા બીજું સ્થાન જોઈએ, પછી 5મું સ્થાન જોઈએ. 9મું સ્થાન એ આપણા ભાગ્યનું સ્થાન છે. તો અને 12મું સ્થાન એ વ્યયનું સ્થાન છે. સામાન્ય રીતે 12મા સ્થાનમાં કોઈ પણ ગ્રહ પાપાક્રાંત બનતો હોય ત્યારે પિતૃદોષની શક્યતાઓને આપણે પ્રબળ આંકી શકીએ છીએ, જોઈ શકીએ છીએ આપણે કે પિતૃદોષ હોવાની સંભાવનાઓ છે. બીજું તમને કહું, 10મા સ્થાનમાં ગુરુ અને રાહુની યુતિ હોય તો પણ એમ કહેવાય છે કે પિતૃદોષ જેવું જ પરિણામ આપે છે. પિતૃદોષ નથી પણ પિતૃદોષ જેવું પરિણામ આપણને પ્રદાન કરે છે, આપે છે. હવે સૂર્ય અને રાહુની વાત હોય, ચંદ્ર અને કેતુની વાત હોય, એ પણ મેં કહ્યું એ પ્રમાણે આપણને આ ગ્રહણ યોગ આમ તો કહેવામાં આવે છે, પણ આ પણ પિતૃદોષને આપણને ખબર પાડે છે કે ભાઈ મારે ક્યાંક પિતૃદોષ છે. બીજી વાત તમને કરું, 5મે, 6ઠ્ઠે, 8મે આ 3 કોઈ સ્થળ, 5મું સ્થાન લઈ લ્યો, 6ઠ્ઠું સ્થાન લઈ લ્યો કે 8મું સ્થાન લઈ લ્યો, અથવા તો 12મું સ્થાન લઈ લ્યો, તો આટલા સ્થાનની અંદર સૂર્ય રાહુ સાથે જયારે જોડાયેલો હોય, ચંદ્ર કેતુ સાથે જોડાયેલો હોય ત્યારે તીવ્ર આપણે કહીએ કે માતૃપક્ષે પિતૃદોષ છે, પિતૃપક્ષે પિતૃદોષ છે, આવું આપણે કહેતા સાંભળ્યા છે કે ભાઈ કોઈ સ્ત્રી દોષ છે એમ કે આ ઘણા કહે. પણ ફક્ત પિતૃદોષ એટલે આ વસ્તુ જ નથી મિત્રો. આમાં તમે જયારે પિતૃઓનું સ્મરણ કરતા હોય, પૂજા કરતા હોય, ત્યારે ભૂદેવ આપણને પૂજા કરાવતા હોય છે,
ત્યારે તમે જોજો કે 3 અંજલિ જે આપવાની વાત છે, કારણ કે જયારે દેવતાઓને અંજલિ આપવાની હોય ત્યારે એક અંજલિ આપતા હોય છે. એ આંગળીના અગ્રભાગથી આપણે આ રીતે પાણી ચડાવતા હોઈએ છીએ. ઋષિ મુનિઓને પાણી ચડાવવાનું હોય ત્યારે એક નામ 2 વખત લેવામાં આવે છે અને આ પ્રમાણે ખોબાથી પાણી ચડાવતા હોઈએ છીએ. અને પિતૃઓના 3 વખત નામ લેવામાં આવે છે અને પિતૃઓના જમણા હાથના અંગૂઠેથી આપણે પાણી ચડાવતા હોઈએ છીએ. આ જયારે આપણે ગોર બાપા આપણને જયારે આ પૂજા કરાવડાવે અથવા તો આપણે જયારે નિત્ય કર્મની અંદર જયારે આપણે નિત્ય તર્પણ કરતા હોઈએ ત્યારે આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. હવે આ વાત તમને કહું કે જો તમે જોજો કે ભાઈ કેટલા પ્રકારના પિતૃદોષ આપણને જોવા મળે, તો ઘણા બધા એવા આગળ આપણને નામો સાંભળવા મળે કે એમાં આપણા કઈ પેઢીના વંશો જ ના હોય, પણ એ પછી પેઢીના વંશો જ આપણા શરૂ થાય છે 3જા પંક્તિમાં. તો પહેલી 2 પંક્તિની અંદર જે આપણે પિતૃઓના જે નામ છે એ નામ તમે જોઈ લેજો. અલગ અલગ પ્રકારે પિતૃઓના નામ બતાવવામાં આવેલા છે, બરાબર. સમભા પિતૃદેવતાભ્યો નમઃ, બર્હિષદ પિતૃદેવતાભ્યો નમઃ, આ બધા નામ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. હવે તમે તમારી પેઢીના પિતૃઓની જયારે વાત કરતા હોઈએ ત્યારે બાપા, એનાથી ઉપરની પેઢી, એનાથી ઉપરની પેઢી, 3 પેઢીના પિતૃઓ આપણને હંમેશા આપણી કોઈ પણ કામ કરતા હોઈએ, સારું કરતા નરસું કરતા હોઈએ ત્યારે 3 પેઢીના પિતૃઓના એક સારા સંસ્કાર દ્વારા, સારા આશીર્વાદ દ્વારા, સારા ફળની પ્રાપ્તિ થતી આપણને જોવા મળે. ક્યારેક પીડા અનુભવાય ત્યારે આ 3 પેઢીના પિતૃઓ ક્યાંક નિરાશ કે નારાજ હોય ત્યારે આપણને તકલીફ દેખાય. હવે તમે બીજી વાત કરું કે પિતૃદોષ બને ક્યારે? તમારા પરિવારની અંદર તમે કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરો છો. અત્યારે આ વસ્તુ કળિયુગની અંદર કદાચ સ્થાને છે કે અસ્થાને છે મને ખબર નથી, પણ તમારી પેઢીની પરંપરાની અંદર એક કુળદેવી છે. કુળદેવીની ઉપાસના એ શ્રેષ્ઠ ઉપાસના માનવામાં આવે છે. કારણ કે એમ કહેવાય છે કે હાથીના પગલાની અંદર, જંગલમાં સૌથી મોટું પ્રાણી હાથીના પગલાની અંદર બધા જ પગલાઓના પગ આવી જાય. એથી મોટું હાથીથી મોટું કોઈ પગલું નથી. એ જ પ્રમાણે કુળદેવીની પૂજા પણ આ હાથીના પગલા જેવી છે. જે વ્યક્તિ કુળદેવીની ઉપાસના કરે છે તો એને ક્યારેય કોઈ તકલીફ થતી નથી. કારણ કે ત્વમાત્મા સર્વદેવાનામ દેહીનામ મંત્ર સર્વગામ વંશ રક્ષા કરીમ દેવી કુલદેવી નમોસ્તુતે. વંશની વૃદ્ધિ કરે તો એ કુળદેવીની કૃપા છે, પારિવારિક શાંતિ આપે તો એ કુળદેવીની કૃપા છે, ક્લેશમાંથી મુક્ત કરાવડાવે તો એ કુળદેવીની કૃપા છે. તો આ બધી વાતો આપણને કુળદેવીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થાય છે. પણ આપણી પેઢી પરંપરામાં માનો કે આપણે કુળદેવીની ઉપાસના નથી કરતા. માતાજીનું 12 મહિનામાં એક નિવેદ હોય છે. એ નિવેદ આપણે માનો કે બીજા અન્ય ધર્મ અને અન્ય પરંપરાની સાથે સંકળાયેલા હોવાના કારણે આપણે આનાથી મુક્ત બન્યા છીએ અને આપણે કે ભાઈ અમારે તો આ ઈષ્ટદેવ અમારા સાચા, પણ ઈષ્ટદેવતા અભ્યો નમઃની સાથે સાથે કુલદેવતા અભ્યો નમઃ પણ આવે છે. આ વસ્તુ આપણને કદાચ સમજાવવાવાળા અથવા તો એ પોતે જે સમજેલા છે આપણને સમજાવી શકતા નથી અને એના કારણે આપણો પ્રવાહ એક જ તરફ રહે છે અને એના કારણે આપણે આપણા કુળદેવીને ભૂલી ગયા છીએ. તો જે વ્યક્તિ પોતાના કુળદેવીને ભૂલે છે, સમજી લો ક્યાંક ને ક્યાંક એને પિતૃદોષનો ભોગ બનવું પડે છે. બીજું કુળ ગોર. આપણી પેઢીની પરંપરા પ્રમાણે આપણા ગોર બાપા હતા. અત્યારે ગામડાઓની અંદર પણ એ ગોર બાપાનું પોતાનું એક સામ્રાજ્ય છે. એ જ્ઞાનનું સામ્રાજ્ય છે, એ વૈભવનું સામ્રાજ્ય નથી. એ પોતાની ગરિમાનું સામ્રાજ્ય. પેઢી પરંપરામાં એ અભ્યાસ કરે, ભણે અને ત્યારબાદ પોતાના યજમાનોને એ રીતે એ પોતે આગળ લઈ જાય છે અને ધર્મ અને સત્વ સમજાવી અને છેવટે ભક્તિના માર્ગે વાળવાનું કામ કરે છે. તો એ પ્રમાણે કુળદેવી જે પ્રમાણે છે એ જ પ્રમાણે આપણો કુળગોળ છે. હવે તમે કુળગોળની ઉપાસના ના કરો અને બીજા કોઈ અન્ય ગમે એટલા વિદ્વાન પંડિત હોય પણ કુળદેવને કુળગોળને બાજુમાં રાખીને બીજી બધી કામકાજ તમે કરવા માટે જાઓ તો કદાચ એવું થાય કે ભાઈ બાજુમાં રહી જાય અને હાડો પહેલો પંગતમાં આવી જાય, એના જેવી વાત થઈ જાય. બરાબર. તો વસ્તુસ્થિતિ આ છે કે પિતૃદોષની અંદર આ વસ્તુ પણ જોવી રહી. ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ આપણા પિતૃ આપણને નડે, પણ કુળદેવીનો ત્યાગ કર્યો હોય, આપણે કુળ દેવતાનો ત્યાગ કર્યો હોય, કુળ ગોરનો ત્યાગ કર્યો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તો આપણે એમાં કંઈક ભાગ બન્યા છીએ. હવે આપણને ખબર નથી ને પછી પીડા અનુભવાય છે. હવે એ તમને વાત કરું કે એના લક્ષણો શું. તો પહેલા તમે જોજો, તમે એમ કહેવાય પીપળો છે ને, પીપળો એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. એટલે પીપળો કોઈ દિવસ ઉખાડાય નહીં, પીપળો કોઈ દિવસ મૂળમાંથી કઢાય નહીં, એવો એક નિયમ છે. પીપળો તમે કાઢો એટલે માણસ માર્યા જેટલું તમને પાપ લાગે, આવું પણ એક કહેવત છે. આપણે ગઈઢિયાઓ આપણને કહે છે. અથવા તો કોઈ મંદિર તમે જયારે તોડો અથવા મંદિરની અંદર તમે ગંદકી કરો છો, મંદિરની અંદર જે સેવા પૂજા થવી જોઈએ એ સેવા પૂજા તમે પોતે કરતા નથી અને કોઈ કરે છે અને તમે પીડા આપી રહ્યા છો, તો આવા સમયે પણ તમારા પિતૃઓ તમારાથી નારાજ થાય છે. તો એનો મતલબ એવો થાય કે મંદિરમાં થતી કોઈ પણ પ્રકારની ક્રિયા, જ્યાં ધાર્મિક કર્મ થતું હોય, જ્યાં ઘણી વખત કથામાં આપણે સાંભળવા ના જતા હોય, 5 જણા જતા હોય ને કે હાવ નવરી બજાર છે, હવે એમને ઘરે કઈ કામ નથી એટલે કથામાં જાય, તો તારા કયા હીરા ગવાના છે, તું એ જઈ શકે. પણ ના,
આ વસ્તુ પોતે જ નથી કરતો. અને હતાશ્ચ બ્રહ્મદ્વિષઃ હતાશ્ચ પરિપંથિનઃ હતાશ્ચ વિઘ્નકર્તારઃ સર્વે સત્રાવપરા ભવયાંતુ સામ્યંતુ ઘોરાણી સામ્યંતુ પાપાની અને સામ્યંત દ્વિતય. આ 6 પ્રકારના પાણી તો આપણને ગોર બાપા બહાર મુકાવે છે કે આ ઘોર પાપ માનવામાં આવે છે. તો એ પ્રમાણે પણ પિતૃદોષની પીડા તમે જોજો. આ વસ્તુ આપણે કુંડળીના આધારે જોઈ શકીએ છીએ અને એના આધારે તમને વાત કરવી છે. કોઈ પણ નુકસાન કોઈને કરીએ ત્યારે પણ આ પીડા અનુભવાય છે. હવે એનાથી આપણને કેવી રીતે ખબર પડે એ તમને પાછું કહું. એના લક્ષણ કયા કયા? ઘરની અંદર વારંવાર ક્લેશ રહેતો હોય, ઘરની અંદર વારંવાર એકબીજાની સાથે આમ એટલી બધી આમ બોલચાલ રહેતી હોય કે નાની નાની વાત કરે તો માણસ ક્રોધમાં આવી જાય અને એ ક્રોધમાં આવેલો વ્યક્તિ ગમે ત્યારે ગમે તે કરી શકે. આવો એક ક્રોધ આવી જાય અને એના કારણે ગૃહ ક્લેશ ઉત્પન્ન થાય અને ગૃહ ક્લેશની અંદર પણ કદાચ મને લાગે છે ત્યાં સુધી આ પીડાનું એક લક્ષણ દેખાય છે આપણને. ઘણી વખત નહીં કહેતા કે ભાઈ આને કયો તાવ હશે, તો કે ભાઈ ઠંડી લાગીને તાવ આવ્યો તો મતલબ મેલેરિયા હોવો જોઈએ આપણે કહીએ ને. એ જ પ્રમાણે અહીંયા આ લક્ષણ આપણે જોઈ શકીએ છીએ કે ઘરની અંદર કોઈ પણ પ્રકારનો ક્લેશ જયારે નિર્માણ પામે ત્યારે એ વસ્તુ બની શકે છે. ખાસ કરી આજે જયારે સોમવતી અમાસ છે અને ફાગણ મહિનાના અમાસ છે ત્યારે આ વાત હું તમને કહી રહ્યો છું. શાંતિથી તમે એને સમજો અને ત્યારબાદ જો તમને અનુકૂળતા લાગે તો એને તમે અનુસરો. તમારા ગૃહ ક્લેશ તમારા ઘરની અંદર રહેતો હોય તો ચોક્કસ તમારે સમજી લેવાનું તમારે પિતૃદોષ છે. જેટલી તમે મહેનત કરો છો એ મહેનતના પ્રમાણમાં તમને ફળ ઓછું મળે છે. સમજી લેવાનું પિતૃદોષ છે. આપણે કહીએ ને મોઢું ખોલીને પતાવું મળે એ બધાને ના મળે. ઘણા તો મજૂરી કરે તો જેટલું ફળ મળવું જોઈએ એટલું નથી મળતું હોતું. તો એનો મતલબ એવો થાય કે મહેનતના પ્રમાણમાં કરેલું ફળ તમને પ્રાપ્ત થતું નથી. એથી તમને આગળ જવું કે સંતાનોની વૃદ્ધિ ન થાય, સંતાનો પીડા આપે ત્યારે પણ પિતૃદોષ હોઈ શકે છે. ત્રીજી વાત તમને કરું, વિવાહની અંદર વિલંબની સંભાવનાઓ, કોઈ ઘરમાં માંગલિક પ્રસંગ જ ના આવે, સત્યનારાયણની કથા ઘરમાં ના થતી હોય, કોઈ પૂજાપાઠ ઘરમાં ના થતા હોય, કોઈ ધર્મ ધ્યાન ઘરમાં ના થતું હોય, એવા સમયે પણ આ પિતૃઓની અવકૃપાના કારણે દેવ મંદિર જવાની આપણને ઈચ્છા ના થતી હોય, ભગવાનનું જે કર્મ થતું હોય ત્યાં બેહવાની ઈચ્છા ના થતી હોય, બે ભગવાનની માળા કરવાની ઈચ્છા ના થતી હોય, આ બધા પણ પિતૃદોષના લક્ષણો છે. તો આ પિતૃદોષના લક્ષણોને હવે ઉપાય સમજીએ આપણે. બીજું આપણે જવા દો, આ બધું તો દોષ તો રહેવાના. દરેકના ઘરમાં મોટા નાના સમયે પણ આ પ્રકારની પીડા તો અનુભવાતી જશે. હું તમને એક જ વસ્તુ કહું કે દરરોજ તમે 1 રૂપિયો કાઢો ને ઘરમાંથી, દરરોજનો સવાર પડે અને 1 રૂપિયો કાઢી અને ભગવાનના ખાનામાં મૂકી દો. એક સરસ મજાનો ડબ્બો રાખો, ગલ્લો રાખો, બરોબર? ગલ્લાની અંદર 1 રૂપિયો નાખી દો. 6 મહિને કે 12 મહિને જયારે પૈસા ભેગા થાય ત્યારે આ પૈસાને ગલ્લામાંથી કાઢો અને એ જે પૈસા વધ્યા છે ઘરમાં કથા કરો સત્યનારાયણની, ઘરમાં પિતૃઓનું સ્મરણ કરો, પિતૃઓનું તર્પણ કરો, નિત્ય તર્પણ કરો, ત્રિપિંડિક શ્રાદ્ધ કરો, જે કંઈ કરવું હોય કરો. સાથે સાથે પીપળે જળ ચડાવવાનું રાખવું પડે, પાણી અને દીવો કરવાનું રાખવું પડે, આપણો જે ઉંબરો પૂજવાનું રાખવું પડે, ઘરે આવનાર અતિથિનું સ્વાગત અને સન્માન થવું જોઈએ. આ પિતૃઓની પીડા માટે કદાચ તીર્થોમાં જઈએ, પિંડદાન કરીએ અને યોગ્ય રીતે પિતૃઓને નારાયણ બલિ શ્રાદ્ધ કે કોઈ પણ શ્રાદ્ધ કરીને આપણે પૂજા તો કરીએ, પણ ઘરના આ આપણા જે પિતૃઓની પૂજા કરવા માટે આવી નાની નાની મોટી ધ્યાનમાં વસ્તુ રાખવાની હોય છે મિત્રો. તો એવા સમયે કોઈ સારો પવિત્ર દિવસ હોય, ધર્મ ધ્યાન અને ભક્તિ કરવા માટેનો ઉત્તમ દિવસ હોય, માનો કે આજનો દિવસ છે, ત્યારે અચૂક પીપળે પાણી ચડાવવું જોઈએ, પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ, પિતૃઓને યાદ કરવા જોઈએ. અને પિતૃઓ જો રાજી રહે ને તો સમજી લો બધી જ બાબતમાં એક સારી સફળતા મળે. તો પિતૃદોષના મહિમાને આજના આ ફાગણ મહિનાના આ કૃષ્ણ પક્ષની અમાવાસ્યા અને સોમવાર જયારે આવે છે એમાં પાછું ગ્રહણ છે, ભલે દેખાવા નથી, પણ આજના દિવસે પિતૃઓનું સ્મરણ કરી અને તમે કોઈ સારા વ્યક્તિઓને જમાડી દો ને તો આમ પિતૃઓ રાજી રહે. તમને કહું તો આ બધી જ વસ્તુઓ, ખૂબ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે પિતૃઓના આપણે કે આપણે દ્રષ્ટિદોષ માટે આ વસ્તુ કરી શકાય છે. તો જેટલું થાય એટલું આપણે હાથે કરવું જોઈએ, કારણ કે હાથે ઈ હાથે. જય ગણેશ. સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. હેલો, મારું નામ જ્યોત્સનાબેન છે. હા, મારી જન્મ તારીખ છે 31/8/1982. બરાબર. મારી તબિયત ઘરમાં મારે એટલી જ તકલીફ છે કે મારી તબિયત સારી રહેતી નથી. હા, તો એમ કે મારે તો પિતૃદોષ કે એવું કઈ નડતર નથી ને કે જેના લીધે આવી સમય શું તમારો? રાતે 11:55 એટલે 30 તારીખની રાત. રાતે 11:55 કોઈ દાડો રાત 12 વાગ્યા પછી બદલાય? સોરી 12:05. 12:05 ને? હા, 12:05. 1985 માં જન્મ, 85 માં? 82. 31/8/1982, બરાબર ને? હા, બરાબર. અને 82. શું તકલીફ શું થાય સ્વાસ્થ્યમાં? સ્વાસ્થ્યમાં એવું છે કે ગયા માર્ચ મહિનામાં બી ફ્રેક્ચર આવ્યું, આ માર્ચ મહિનામાં ફ્રેક્ચર આવ્યું, માથાનો દુખાવો, શરીરનું બોડી પેન,
બસ ગમે તે મને કામ કરવાનું મન ના થાય. એમ મંગળ અને ગુરુ સાથે યુતિમાં છે બેન. પિતૃદોષ તો છે જ, પણ સાથે સાથે તમારો સ્વભાવ થોડો ઉતાવળિયો છે. કારણ કે ગુરુ અહીંયા મંગળ સાથે જોડાયેલો છે, તુલા રાશિમાં છે, અધિશત્રુ બને છે ગુરુ. તો પિતૃઓની પૂજા સાથે સાથે ગણપતિ દાદાની પૂજા પણ કરવાનું ચાલુ કરી દો. અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રની દરરોજ એક માળા કરો અને થોડો ગોળ મોઢામાં મૂકીને પ્રસાદી તરીકે લો. ભગવાન ગણપતિની યાદ કરો. કદાચ ગણપતિ બાપાની કૃપાથી તમારું કલ્યાણ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હું મારી દીકરી વિશે પૂછવા માંગા. જી. એની જન્મ તારીખ 7/7/2002. હા. જન્મ સમય હવે એની 7:30 થી 7 ની અંદર. બરાબર. જન્મ સ્થળ પોરબંદર નું ગળેજ ગામ. બરાબર. એની લગ્નની વાત 99% આવે ને ક્યાં અટકે જાય ને અમે બધી વિષયો ગ્રહ એટલે 99% તમે કઈ રીતે ગણો? આમ ટકાવારી કઈ રીતે ગણો તમે? આમ એટલે વાત આગળ બહુ આવે ને પાછી એમની 99% માંથી 1% રહે. હવારમાં શ્રીફળ આપવાનું અને રૂપિયો આપવાનો અને કંકુનો ચાટલો કરવાનો છે અને ગોળ ધાણા ખાવાના છે. આને 99% કહેવાય. ટકાવારીની તો તમે બધી પણ જો હું તમને કહું, એટલે વાત આવે જાય ને પાછી હવે અટકી જાય. કુંડળી જોઈએ બેન આપણે. કારણ કે એનું કારણ છે 22મું વર્ષ ચાલે છે અત્યારે. હમણાં 3 મહિના પૂરા થાય એટલે 23મું બેસે. મા બાપને ચિંતા હોય, સ્વાભાવિક છે. તો કુંડળીના આધારે જો આપણે ધ્યાનમાં રાખીએ ને તો મંગળ અને ગુરુ બે સાથે જોડાયેલા. હું કાયમ કહું છું, ગુરુ જયારે મંગળ સાથે હોય, ગુરુ જયારે સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. એકલો ગુરુ સિંહ રાશિનો હોય તો એમ કે લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. તો આ તો આજ મંગળ ને ગુરુ ભેગા થઈ ગયા અને એ પછી દેહભાવમાં 7મા સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. હવે 7મા સ્થાનનો સ્વામી એ શનિ છે. હવે શનિ એ ચંદ્ર સાથે પણ બેઠેલો છે, જેને આપણે વિષયો કહીએ છીએ. ચંદ્ર રાહુ સાથે, શનિ રાહુ સાથે બેઠેલો શ્રાપી, બધું ઘણું બધું કુંડળીમાં તો દેખાય છે. પણ ગોર બાપા પાસે કોઈ મેલું કપડું વધારે જો મેલું થાય ને તો 2 ધોકા વધારે મારવા પડે. એમ થોડા મંત્ર જાપ વધારે કરવા પડે. કોના મંત્ર જાપ કરવા જોઈએ? ચંદ્રના. તો મહાદેવજીની પૂજા કરવામાં આવે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે, પાર્વતી માની પૂજા કરવામાં આવે અને બૃહસ્પતિ શાંતિની સાથે સાથે આ વિષયોગ અને શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે. સાથે સાથે ગ્રહણ યોગની પૂજા કરાવડાવવામાં. મને લાગે છે આ વર્ષે એના માટે સારું છે. 3 મહિના પછી એના સારા સગપણ અને લગ્નના યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારું નામ જીતુભાઈ છે. મારું જન્મ તારીખ 20/4/79 છે. મારે પિતૃદોષ છે. 20/4/1979. હા. સમય બપોરે 2:30 વાગે. બરોબર. હવે માનો પિતૃદોષ છે, તમે શું કરશો? અરે ઘરમાં બધું બહુ ઊંધું થાય છે. હે? હા, ઘર બાર બધું છૂટી ગયું. રાહુ શનિ સાથે બેઠો સિંહ રાશિમાં તો થોડું ઘણું તો રહેવાનું. હવે શનિ રાહુનો શ્રાપિત યોગ પણ થાય છે. મેં વાત કરી ને કે શનિ રાહુ સાથે હોય, ગુરુ રાહુ સાથે હોય ત્યારે આ વસ્તુ બનતી જોવા મળે છે. એના જેવું જ પરિણામ આપણને મળે. હવે તમને એક વસ્તુ બીજી બતાવું કે મીન રાશિમાં તમારા 8મા સ્થાનની અંદર બુધ, તમારો શુક્ર અને તમારો મંગળ ત્રણે ભેગા બેઠેલા છે. હવે તમે એમાં જુઓ કે શુક્ર એ ઊંચનો થાય મીન રાશિમાં, બુધ નીચનો થાય છે. તો આ બંનેની વચ્ચે બેઠેલો મંગળ સ્વભાવની ઉગ્રતા આપે, પરિવારની અંદર પ્રીતિનો અભાવ આપે, કામ કરવા જઈએ ત્યાં બરકત ના રહે, આ બધું રહે. પણ એના માટે પિતૃદોષ, અર્ધકાલસર્પ, ચંદ્ર સિવાયના બધા ગ્રહો કાલસર્પ એટલે પિતૃદોષનો પણ થાય જ કહેવાય. પિતૃની પૂજા તો કરો, પણ સાથે સાથે થોડી શ્રાપિત યોગના દોષનું પણ નિવારણ કરાવડે લેજો. એનાથી સારી સફળતા મળશે. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપને નોકરી વિશે પૂછવાનું છે. તારીખ બોલું. કોની નોકરીની? દીકરાની. હા, એટલે 8/9/1/1996 છે, પણ 9 ની રાત્રિ છે. બરાબર. 9 નો દિવસ છે. 9 નો દિવસ, 8 ની રાત્રિ ને 9 નો દિવસ છે. 9/1/1996. હા, 9/1/1996. સમય? એમાં રાત્રે 1:10 છે. બરાબર. જન્મસ્થળ? જન્મસ્થળ સુરત છે. બરાબર. અને સરકારી નોકરી કરે છે, પરંતુ પરમાનન્ટ ક્યારે થશે એ જાણવું હતું. કઈ સાલમાં જે પરમાનન્ટ થશે? અત્યારે 29મું વર્ષ ચાલે છે. મંગળ, શુક્ર, બુધ આ 3 ગ્રહો સારા પરિણામ આપે તેવા બેઠા છે. સૂર્ય સાથે બેઠેલો ગુરુ ધન રાશિમાં તૃતીય પરાક્રમ સ્થાન મારી ભાગ્ય સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ પણ કરે છે અને કુંભ રાશિનો શનિ છે. સરકારી નોકરી માટે આટલા ગ્રહો એના માટે કાફી છે. હવે પરમેનન્ટ માટે શનિ 5મા સ્થાનમાં કુંભ રાશિનો છે. મતલબ કે 2025ના માર્ચ મહિના સુધી જે કોઈ સારા પરિણામ મળવા જોઈએ મળી જાય. કદાચ જો આ સમય દરમિયાન સારા પરિણામ ના મળે
તો પછી તમારે 2.5 વર્ષ કે 1.5 વર્ષ 2 વર્ષ રાહ જોવી પડે. હવે બીજી વાત તમને કરું, શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મી, ત્રીજી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર, એટલે મતલબ જેના દ્વારા આપણને પરમેનન્ટ થવાનું છે એ ગવર્મેન્ટ છે, તો એના માટેની એક સારી પૂજા કરી શકાય, તો એ શનિની પૂજા કરી શકાય, હનુમાનજી મહારાજની પૂજા કરી શકાય. તો એ પ્રમાણે કરશે તો ચોક્કસ એને સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હું રાજકોટથી બોલું છું. મારી બેબી માટે પૂછવાનું હતું, જી. નોકરી માટે. જી. એની જન્મ તારીખ છે 26/9/1996, સવારે 9:10. બરાબર. રાજકોટ. રાજકોટ. હા, હા, શું કરે છે બેન અત્યારે? બેન અત્યારે પ્રાઇવેટમાં જોબ કરે છે અને ગ્રેજ્યુએટ છે. એટલે ગવર્મેન્ટના ચાન્સ જોઈએ તમારે? તમે શું પ્રશ્ન પૂછો છો આપણે? સરકારી નોકરી મળશે એમને? ગવર્મેન્ટ સરકારી નોકરીના યોગ થોડા ઓછા દેખાય છે મિત્ર, કારણ કે અર્ધ સરકારી હોય, કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરવાની ઉજળી તકો મળે, કારણ કે શુક્ર અને મંગળ સાથે બેઠેલા 10મા સ્થાનમાં. હવે 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે. હવે આજીવિકાના સ્થાનની અંદર કર્ક રાશિમાં મંગળ બને છે નીચનો, એક વસ્તુ તો આ નેગેટિવ થઈ. બીજી વસ્તુ 12મા સ્થાનની અંદર સૂર્ય બેઠેલો છે રાહુ સાથે યુતિમાં, પિતૃદોષ પણ થાય, ગ્રહણ યોગ પણ બનાવે, જે વિકાસની અંદર પ્રગતિમાં કંઈક બાધારૂપ બને. તો આ પણ એક સૂચન આપણને ગ્રહોના બળ આધારે જોઈ શકાય છે. હવે શનિની વાત કરીએ. શનિ એ નોકરીનો કારક ગ્રહ છે. એ શનિ કેતુ સાથે આપણને જે ફળ મળવું જોઈએ આપણને આપણી મહેનતના પ્રમાણમાં ના મળે, બીજો ફળ લઈ જાય, તો શનિ કેતુનો શ્રાપિત યોગ છે. મને લાગે છે કદાચ થોડી સફળતા માટે કોઈક ધર્મ કર્મ કરીએ તો એમાં બે જ વસ્તુ કરી શકાય. પિતૃ શાંતિની સાથે સાથે અહીંયા તમારા ગ્રહણ યોગના દોષનું નિવારણ થાય અને સાથે સાથે શ્રાપિત યોગના દોષનું નિવારણ થાય. કદાચ આ પ્રમાણે કરવાથી કદાચ સારી સફળતા મળે. ટ્રાય કરી જોજો. જય ગણેશ. સાથે વાત કરીએ. હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ. કેમ જી. છો ગુરુજી? જય. આ બસ આનંદ મંગલ છે બેન. હા, મારે મારા માટે પૂછવું હતું. હું વેરાવળથી વાત કરું છું. હા, મારી જન્મ તારીખ છે 28/5/1997, સવારે 4:45. બરાબર. હું તૈયારી કરું છું સરકારી નોકરી માટે ઘણા ટાઈમથી, અને રિઝલ્ટમાં એવું આવે છે કે બહુ ઓછા 0.1 થી નહીં પણ 0.60 ને 0.40 થી એમ રહી જાઉં છું. એનું શું હોઈ શકે? શું કરવું જોઈએ મારે? દરેક વ્યક્તિ ભાગ્યને આધીન છે. આપણે એવું કહીએ ને કે ભાઈ ભાગ્યમાં હોય એ પ્રાપ્ત થાય, તો ભાગ્ય જોવું કઈ રીતે? આ કોઈ પિક્ચર તો છે નહીં, કાલો 3 કલાકમાં જોઈ આવીએ ઘરે આવતા રહીએ. તો એના માટે આપણે કુંડળી જોતા હોઈએ. તમારી વાત એટલા માટે સટીક દેખાય છે કે લાસ્ટ મુમેન્ટ, છેલ્લા પોઈન્ટ ઉપર ક્યાંક ને ક્યાંક અડચણો ઉભી થાય છે. હવે એના કારણની અંદર જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાગ્યસ્થાનનો જે સ્વામી ગ્રહ છે એ સ્વામી ગ્રહ ગુરુ કહેતા બૃહસ્પતિ છે, અને ગુરુ 10મા સ્થાનમાં છે. મતલબ આવડત ભગવાને ખૂબ સારી આપી છે, અભ્યાસ ખૂબ સારો આપ્યો છે, પણ પરિણામ નથી આપતો. તો અહીંયા મકર રાશિમાં બેઠેલો આ ગુરુ નીચનો બને છે, એના કારણે પરિણામમાં વિલંબ કરાવડાવી રહ્યો છે. બીજી વસ્તુ, તમને 12મા સ્થાનમાં શનિ બેઠેલો છે, નોકરીનો કારક ગ્રહ શનિ છે, કેતુ સાથે બેઠેલો હોય તો એનો મતલબ શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. તો આ પિતૃદોષ પણ બની રહ્યો છે. આ 6ઠ્ઠા સ્થાનમાં રાહુ છે. હવે આ બધા ગ્રહો થોડા દૂષિત બની રહ્યા છે. યોગ્ય પૂજા કરાવો અને 4 થી 7 કેરેટનું ગુરુનું રત્ન લઈ લો, પુખરાજ. ડાબા હાથની પ્રથમ આંગળીની અંદર ધારણ કરો, સોનામાં પહેરી શકાય તો ઠીક છે, બાકી પંચધાતુમાં પહેરો, અને ત્યારબાદ ગુરુનું વ્રત કરો. તો આ પ્રમાણે કરવાથી કદાચ તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, એક પત્ર આવ્યો છે એ આપણે જોઈ લઈએ. વિનય કુમાર જયંતીલાલ સોલંકી છે. વિનય કુમાર જયંતીલાલ સોલંકીની જન્મ તારીખ છે 25/6/1991. 25/6/1991 જન્મ છે, અને સવારમાં 7:10 જન્મ છે, અને જન્મ સ્થળ છે ખેરાલુ, એટલે ગુજરાતનું. હવે લગ્નમાં વારંવાર અડચણ આવે છે, તો એનું સમાધાન આપજો. નિરંતર તમારો પ્રોગ્રામ જોઉં છું અને ખૂબ આનંદ છે. સરસ, ગુડ. વિનય કુમાર જયંતીલાલ સોલંકી. હવે જન્મકુંડળીને ધ્યાનમાં રાખીએ તો ધન રાશિમાં રાહુ, અને એ પણ બેઠેલો છે 7મા સ્થાનની અંદર. લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, અથવા 2 લગ્નના યોગ ઉભા કરાવડાવે, અથવા છેક સુધી વાત આગળ વધે ને પછી આગળ વધી શકે નહીં. એટલે લગ્નમાં કે વિવાહમાં તમારી વાત પરિણમે નહીં. એક આ રાહુની પીડાના કારણે આપણે જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ છે, મંગળ સાથે બેઠેલો ગુરુ, તો બૃહસ્પતિ દોષ લાગે છે. બીજા સ્થાનમાં જે પરિવારની વૃદ્ધિ ન થવા દે. તો જો દાંપત્ય જીવનની સારી સુખાકારી જોઈતી હોય તો તમારે સામાન્ય રીતે આપણે બૃહસ્પતિ શાંતિની પૂજા જો વ્યવસ્થિત કરાવવામાં આવે, અર્ક વિવાહ કરાવવામાં આવે, રાહુના જાપ કરવામાં આવે, કદાચ આ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય. કારણ કે અત્યારે 33મું વર્ષ ચાલે છે. 2 વર્ષ પછી 33મું પૂરું થશે, 34મું 2 હશે.
બરાબર છે. તો એ થોડુંક આપણે હવે થોડુંક આગળ વધવું પડશે. તો એના માટે કદાચ જો અનુકૂળતા હોય તો આ પ્રમાણે ઉત્તમ ભગવાનનું ગુણગાન ગાઈ લઈએ તો કદાચ સફળતા પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ સાધારણ સંઘર્ષ, સમસ્યાઓ, ટેન્શનો આ બધાય સાથે સાથે પ્રેમ, ઉત્સાહ અને કાર્યદક્ષતાવાળું રહેશે. એક વસ્તુ એક સાથે નહીં મળે. ક્યારેક આ, ક્યારેક ઉનાળો, ક્યારેક ચોમાસું, ક્યારેક શિયાળો, પણ મળશે સારું. જે કંઈ ફળ પ્રાપ્ત થશે એ ફળની પ્રાપ્તિમાં તમને મજા આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર થોડીક મહેનત વધારે કરવી પડે. નોકરિયાત વર્ગને કોઈ સ્થળાંતર કરવાની હોય, કોઈ બદલીની વાત હોય, પગાર વધારાની વાત હોય તો ગતિ થોડી ધીમી થાય. સફળતા માટે ક્યાંક રૂકાવટો આવે અથવા તો પોતાનું ધાર્યું ન થાય તો ટેન્શન ન લેવું. આજે કોઈ રજૂઆત કરી છે, કદાચ આજ નહીં તો આવતીકાલે એનું પરિણામ આપશે. ધંધાની અંદર પણ ચડાવ ઉતાર થોડા જોવા મળે. કોઈ પણ વસ્તુ મોટી ખરીદવાની હોય, મોટું રોકાણ કરવાનું હોય તો થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું. સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી તો મળવાની છે, સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને તમે ધરો ચડાવજો અને સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરી અને કોઈ પણ ગાયને તમે બાજુમાં હોય એને તમે ગોળ ખવડાવી દેજો. તો આ પ્રમાણે કરવાથી તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ સારું વર્ષ રહેશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની જે લગ્ન તિથિ છે એવા તમામ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારી ભગવાન ગણપતિની કૃપાથી તમને મળતી રહે કાયમ અને સારામાં સારા સુખ તમે ભોગવો અને બીજાને સુખી બનાવો. આવા યોગ તમારી કુંડળીમાં શું આ વર્ષ દરમિયાન છે? તો કે હા છે. શું કામ છે? કે અંકશાસ્ત્રના આધારે માનસિક પીડા જે ગયા વર્ષે આપણે ભોગવી હતી એના કરતાં ઓછી ભોગવવાની છે. થોડી ઘણી છે, હાવ નથી એવું નથી, પણ એમાં રસ્તા નીકળશે. માનસિક અશાંતિમાંથી કદાચ શાંતિ તરફ તમે પ્રયાણ કરો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય અને એના કારણે પરિવારનું સારું સુખ મળે, કુટુંબનું સારું સુખ મળે, ભાઈ ભાંડુઓનું સારું સુખ મળે, સાથે સાથે તમારા સંતાનોનું સારું સુખ મળે, માતા પિતાના આશીર્વાદ મળે. આ બધું જ આ વર્ષ દરમિયાન થવાનું છે. દરેક પ્રકારના કાર્ય ઘરમાં નાના મોટા કરવાના હોય, કોઈ માંગલિક પ્રસંગ આવે, કદાચ કોઈ સંતાનોને ભણાવવા માટે બહાર મોકલવાના હોય, એને લગ્ન કરવાના હોય તો આગામી વર્ષ દરમિયાન આવા માંગલિક પ્રસંગો માટે તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. મહેનત પ્રમાણમાં સારામાં સારા પરિણામો મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે. મતલબ આગામી વર્ષ તમારા માટે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ શ્રેષ્ઠ દેખાઈ રહ્યું. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરીએ તો આજે 8નો અંક એ લાભ કરાવવા વાળો અંક છે. હવે 8નો અંક તમે જોઈ લેજો. 17 એટલે 8 થાય, બરાબર છે. 26 જ્યાં જ્યાં 8 આવતા હશે ત્યાં તમને લાભ કરાવડાવશે. સફેદ રંગ, આસમાની રંગ, આ 2 રંગ એવા છે કે આજના દિવસ માટે તમારા માટે સુગંધવંતા ગણાશે. જ્યારે પણ કોઈ સારું કામકાજ કરવાનું હોય ત્યારે 2 રંગને પ્રાધાન્ય આપજો. સમયનો વિચાર કરીએ. સવારમાં 9 કલાક અને 6 મિનિટથી 10 કલાક અને 47 મિનિટ સુધીનો સમય છે. એ શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમય દરમિયાન થાય તો વધારે સુકનવંતું ગણાશે. રાહુકાળ સવારમાં 7:30 થી 9નો ગયો, મતલબ રાહુકાળની ચિંતા કરવાની જરૂર નથી. દક્ષિણ દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે. દક્ષિણ દિશામાં ખૂબ સારો લાભ થાય, પણ વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો થોડું સાચવીને કામકાજ કરવું. 12 રાશિની અંદર મિથુન રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું તો આ પ્રમાણે કરવાથી સારા લાભની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. એ મારા બાબા વિશે પૂછવું કરવું તો જી. મારા બાબાની જન્મ તારીખ છે 26/4/2004 હા, અને જન્મ છે સાંજના 8:25. બરાબર. એમને આઈટીઆઈ કરી લીધું છે અને વાયરમેન નું કરે છે તો એને સરકારી નોકરીના યોગ્ય ક્યારે છે? નથી ક્યારે છે એમ? નથી પણ યોગ યોગ નથી. યોગ્ય નથી. હા, અને ડિપ્લોમા એ કરે છે વાયરમેન નું, એને એપ્રેન્ટિસ 12 મહિનાનું કરી લીધું છે તો હવે ક્યારે છે યોગ્ય એમ સરકારી નોકરીના? સરકારી નોકરીના યોગ તો નથી, મેં તમને કીધું નહીં. આઈટીઆઈ કરી લીધું છે. તમે કયો મહારાજ, તમે કઈ કયો. રાહુ અને સૂર્ય એ બેઠેલા છે 6ઠા સ્થાનની અંદર. સરકારી કામકાજમાં અવરોધો ઉભા કરાવડાવે, સરકારી નોકરીની અંદર થોડીક જેને કે થોડી મહેનત વધારે કરાવડાવે, આવા યોગ દેખાઈ રહ્યા છે. હવે 21મું વર્ષ ચાલે છે, 23મા વર્ષે ભાગ્યોદય છે તો એનો મતલબ હજી 1.5 વર્ષ ભણવાનું હોય અથવા એપ્રેન્ટિસ તરીકે કામકાજ કરવાનું હોય, સરકારી નોકરી માટેની કોઈ તૈયારીઓ કરવાની હોય, કોઈ અરજીઓ આપવાની હોય તો એને સારી સફળતાના યોગ બની રહ્યા છે. સરકારી નોકરીના યોગ તો છે, પણ પેલો પિતૃદોષ બની રહ્યો એનું શું? તો પેલા કાંટો કાઢો અને પછી હળદર ને મીઠું લગાવો ગોળની હાથે તો કંઈક પાક ઓછો થાય.
તો કાંટો કાઢવા માટે એટલે આ પિતૃદોષનું નિવારણ કરાવડાવો, કદાચ એનાથી સારી સફળતા મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ, દાન, એની વાત કરીએ નાનકડા વિરામ બાદ. बदला, उनका रूटीन बदला, उनकी आदतें बदली. फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा. बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला. इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर. मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस. तिरुपति, इंडियाज नंबर 1 कॉटन सीड ऑयल. આજકાલના કોલેજના વિદ્યાર્થીઓ બહુ કોન્ફિડન્ટ હોય છે. તે જ પ્રાઇમ ટાઈમ એન્કર છે સર. વાવ, આટલી યંગ ઉંમરમાં આટલો મોટો શો. રેડી વરુણ? મમ્મી તમારા ક્વેશ્ચન્સ મમ્મી, मम्मी આપ સુપરસ્ટાર છો ને? અસલી સુપરસ્ટાર તો આપની મમ્મી છે. 4 संतूर साबु खरीदो અને મેળવો 25 રૂપિયાના મૂલ્યની પેન फ्री. अच्छी जॉब के लिए इट्स अ वॉर आउट देयर, पर एट पारुल यूनिवर्सिटी रहो बेफिक्र, क्योंकि इनको बोलने की जरूरत ही नहीं, इनके प्लेसमेंट्स बोलते हैं. जॉइन पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात. ઇન્ડિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક સેલ શરૂ થઈ ચૂક્યું છે. આનાથી મોટું સેલ કદાચ નહીં મળે. ટીવી, લેપટોપ, મોબાઈલ, ફ્રિજ, વોશિંગ મશીન, કિચન એપ્લાયન્સીસ બધા પર મેળવો બેસ્ટ ડીલ્સ ફક્ત રિલાયન્સ ડિજિટલના ડિજિટલ ડિસ્કાઉન્ટ ડેઝમાં. मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा. फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा. बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला. इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर. मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस. આજકાલના કોલેજના વિદ્યાર્થીઓ બહુ કોન્ફિડન્ટ હોય છે. તે જ પ્રાઇમ ટાઈમ એન્કર છે સર. વાવ, આટલી યંગ ઉંમરમાં આટલો મોટો શો. રેડી વરુણ? મમ્મી તમારા ક્વેશ્ચન્સ મમ્મી, मम्मी આપ સુપરસ્ટાર છો ને? અસલી સુપરસ્ટાર તો આપની મમ્મી છે. 4 સંતૂર સાબુ ખરીદો અને મેળવો 25 રૂપિયાના મૂલ્યની પેન फ्री. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે પીપળે જળ ચડાવી અને પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે તો પિતૃઓ પણ રાજી રહે, ભગવાન નારાયણની કૃપાની પ્રાપ્તિ થાય અને મનકામનાઓની પૂર્તિ થાય. આજનો દિવસ આ પ્રમાણે ખૂબ જ શ્રેષ્ઠ છે. સાથે સાથે તોછડી ભાષાનો ઉપયોગ બને ત્યાં સુધી આજના દિવસ માટે ટાળવો. ઓમ જનાર્દન વાસુદેવાય નમઃ. ભગવાનના હરિતારા નામ છે 1000, પણ એમાંય જનાર્દન વાસુદેવ એ પિતૃઓની ઋણ મુક્તિ માટેનો મંત્ર છે. તો પિતરઃ સ્વરૂપી જનાર્દન વાસુદેવાય નમઃ એના બદલે ખાલી જનાર્દન વાસુદેવાય નમઃ કહો તો પણ પિતૃઓ રાજી રહેશે. સાથે સાથે દાન આપવાની ઈચ્છા હોય તો દૂધ, ખાંડ અને કેળા આ 3માંથી કોઈ પણ વસ્તુ અથવા 3 વસ્તુનું જો દાન આપવામાં આવે તો સમજી લો આજનો દિવસ આપણા માટે સારો જશે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર મિત્રો આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો, જેનો જવાબ અમે આપશું. તો પત્ર વ્યવહાર માટેનું અમારું આ સરનામું પણ નોંધી લો અને આપના પ્રશ્નોના જે છે એ અમારી પાસે મોકલી આપો. સરનામું પણ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. જ્યારે નવરાત્રીનો પ્રારંભ થાય છે ત્યારે માં ભગવતી દુર્ગાની કઈ રીતે કરવી ઉપાસના એની પણ નવે દિવસ વાત કરશું. અત્યારે મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.